નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે અમારા હરદેવભાઈ વિકમા છે, અમારા કાર્યકર્તા છે. એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે, લગભગ 5 લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયા અને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો. હરદેવભાઈ ઈમાનદાર ખેડૂતના દીકરા છે, ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં. હરદેવભાઈ મને જાણ કરી, અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવાવાળા લોકોનું સ્ટિંગ ઓપરેશન કરવાનું છે. આ વિડીયો ચાલુ રહેશે. હરદેવભાઈ, પહેલા તમારા ખિસ્સા બતાવી દો, કઈ છે નહીં, બહાર કાઢ નાખો ખિસ્સા, બહાર કાઢો, ખાવ બહાર કાઢો, જે કઈ પૈસા જેવો છે ને આપડી પાસે શું હોય નહીં, પછી જોઈ લે, વાહે છે, વાહેના ખિસ્સા બહાર ભરી જાવ. રેડી? હાલો, તમને જ્યાં પૈસા લેવા બોલાવ્યા છે, બસ બસ એ ભાઈ હાલ્યો ખિસ્સા નાખી. તમને જ્યાં પૈસા લેવા બોલાવ્યા ત્યાં જાઓ. પછી ગાડીએ જાય છે, ગાડી પર કરતા જાઓ, તમારે ટુ વ્હીલર જાઓ. ચાલુ રાખજો કેમેરો. ઠીક છે, બંધ ન કરતા. હરદેવભાઈ પૈસા લેવા જાય છે અત્યારે. એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે. હા, એ ગાડી પર બેસી ગયા છે, જાય છે પૈસા લેવા. મિત્રો, આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી હાલે છે. ચૂંટણીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે. અને તમે બધા આની નોંધ લેજો. એ હું તો વિનંતી કરું છું. જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે, અમારા હરદેવભાઈ વિકમા છે, આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો. અને એ હરદેવભાઈ ને આજે સવારે ઓફર આવી, એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી મોટી ઓફર મારે છે, હું આ બધું કામ કરવા માંગતો નથી. એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કાંઈ લોકો છે એનો માંડો ખોલવામાં આવે. હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે. ભાઈ ગાડી ધીમી રાખો, હોટલ નજીક આવે છે. ચાલુ રાખજો, બંધ નહીં કરતા. ચાલુ રાખજો. આ ગાડી છે ને ભાઈ, ડાબી સાઈડ મળશે આપણા મોટર. તમારે કેમેરો ડાબી સાઈડ લેવું છે અને આપણી ગાડી ધીમે ધીમે આખી સીધી લઈ જવાની છે. લેફ્ટ સાઈડ આપણે ગાડી મળશે. આ હોટલ આવી ગઈ છે. તો ભાઈ હું કેમેરા થોડા નીચા રાખું છું. નીચે રાખો, નીચે કોઈ પૂછી છે બહાર છે. આ ગાડીની ઓથે લઈ લો, ઝાડવાની ઓથે લઈ લો. જાઓ આપણી ગાડી જવા દો. જાઓ આવડી સીધી જાવ દે ભાઈ, ટુ વ્હીલ જાવ દે, ફરી જાઓ. પેટ્રોલ પંપમાં લઈ જાઓ ગાડી. અહીં વાળો આ અંદર વાળો. રેડી. આ હોટલમાં જાય છે ભાઈ. હોટલનો ગેટ બતાવો ને, અહીંયા ગેટ છે, અહીંયા રાખો. આ ગેટ છે, બસ બહુ ઝૂમ ન કરો. આ હોટલમાં કાર્યકર્તાને પૈસા લેવા બોલાવ્યા છે. પૈસા લેવા પૂછે ગયા છે. હવે ભાઈ આપણે ગાડી જવા દો. કેમેરા મારા તરફ કરી લો બંને. ભાઈ તમે ગાડી આપો, કેમેરા આ બાજુ લઈ લો, ઝૂમ આઉટ કરીને. મિત્રો, આ પૈસાનો ખેલ ચાલુ થયો છે. હરદેવભાઈ વિકમા અમારા કાર્યકર્તા છે, બહુ જૂના અને પીઢ કાર્યકર્તા છે. ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુટર્ન મારીને લાવો. ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે. આ હરદેવભાઈને આજે સવારે ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે. ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો. એ વિડીયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના. અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે. તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે. તમે પોતે આમ આદમી પાર્ટીને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે. અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે. એટલે મિત્રો, આવી રીતે આ તોડફોડનું કામ થઈ રહ્યું છે. અને એમાં આજે આપણે લાઈવ સ્ટિંગ કરી. હવે આગળથી યુટર્ન માર લેજો.
મોટી જગ્યાએ ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં. આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે 2-5 લાખ આપવામાં આવે અને તમે બીજા 3 જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે. બહુ મોટો પૈસાનો ખેલ છે. હવે આજે જોઈએ છે આ સ્ટિંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ. મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે. ભાઈ મારો એક જ વખતમાં લાગી જવું રાખો. હવે શું કરજો, ઓલી પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લીધી અને તમે છે ને કેમેરા થોડા નીચે રાખજો એટલે બારીથી કોઈ જોઈ ન જાય કેમેરા. તમે છે ને ભાઈ ઓલા ખટારા પડ્યા ને એની બાજુમાં ગમે ત્યાં પાર્ક કરી દેજો. સીધું મોઢું જ અંદર જવા દેજો. બરાબર, મોઢું અંદર રહે ને એમ. એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ આવી. દોસ્તો હોટલની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો. હજુ બહુ વાર લાગશે. હજુ તો આપણે કંઈ જાણતા નથી. પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે. સ્ટિંગ ઓપરેશન ચાલુ છે. દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવાની જીતવાની છે. જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહીં તો શું કરશે? ઓલા ભાઈ કેમ એવું ઈશારો કરતો? લાઈટ ચાલુ છે. દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદશે એ લોકો ક્યારેય રીતે આમ જનતાનું ભલું નહીં કરી શકે. 4-5 જણા ઉભા કોણ છે? આગળ જાઓ, આપણે આગળ જાઓ. ચાલુ રાખો, જવા દો. કેમેરા નીચે રાખો ભાઈ, નીચે રાખો. નીચેથી આમ કરો ને, મારી બાજુ રાખો, નીચે રાખો. બસ ધીમે રાખો ગાડીને. આપણે જાઓ જાય પાર્કિંગમાં જાઓ. હા, પેટ્રોલ પંપની પાછળના પાર્કિંગમાં જવા દો. ધીમે જો ભાઈ ઓલા આવે. અરે ભાઈ ઓલી બાજુથી. અરે મારા શેઠ, આ ખટારા પડ્યા ને ત્યાં આપણે જવાની વાત છે. ક્યાં લઈ જાવ છો તમે ભાઈ? આ દિવાલ ક્રોસ કરીને દિવાલની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર. તમે એક વખતમાં નથી આઈડિયા આવતો ક્યાં કીધું એમ. આ દિવાલ પેટ્રોલ પંપની પછી જો આ ખટારા પડ્યા નથી દેખાતા? ધીમે જવા દો. ખટારાની પાછળ જવા દો. એકદમ યુટર્ન મારો, શાર્પ કટ મારો. બરાબર છે, પરફેક્ટ કટ મારો. આ જવા દો, અહીંથી સીધી અંદર જવા દો. એમને ઓલી 2 બસની વચ્ચે જવા દો. ત્યાં જો ઓલી બાજુ એક ગાડી પર છે. ભાઈ કેમેરો નીચે રાખો. જવા દો, સીધી જવા દો. વાળીને રાખો. થોડો ફંતાઈ જવું પડશે મારે. તો મને વાળી જાય ને ઓલી ગાડીને પડખે ઉભી રાખી દે. બસ કેમેરો નીચે રાખજો ભાઈ. કેમેરો નીચે રાખો એકદમ. બસ મૂકી દો. કોણ? કઈ નહીં. બસ કેમેરા ચાલુ રાખજો. કેમેરો ત્યાં હોટલ ઉપર કરો. હે હા, બસ. ગાડીની લાઈટ બંધ છે ને? હા ભાઈ, ઊંચો ના કરો કેમેરો. નીચે રાખો. નીચે. હોટલ તમે બતાવો, મોબાઈલમાં આવશે. બતાવો ક્યાં છે. આ જગ્યાએ છે સ્ટિંગ ઓપરેશન. ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ ગઈ. નોર્મલ પાછી. બસ. હવે તમે ડાબી સાઈડે ઓલા ઊભા છો એટલે જરાક જોજો. ખાલી એમ જ નોર્મલ ચાલુ. હાથ નીચે રાખો. કઈ ન આવે તો કઈ નહીં, પણ કોઈ ભાળી ન આવે. કઈ તમે આ બાજુમાંથી રાખો, આમ રાખો. બસ. કોઈ ચિંતા નહીં. કોઈ કામ. મિત્રો, આ સ્ટિંગ ઓપરેશન હાલી રહ્યું છે. જો હમણાં દાઈ નથી. અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અત્યારે ગયા છે. એને પૈસા લેવા માટે બોલાવ્યા છે. વિશાલ, અરે ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો ને. અમે અહીંયા છે ને બહાર બેઠા છીએ હોટલની કારમાં અને થોડોક આજનો સમય લાગે એટલે ખાલી એમ જ ફોર્મલ ફોન કરો. એ અંદર બેઠા છીએ બધા લોકો. શું છે, ક્યાં છો? આવો મળીએ. આમ તમે
રૂક્યો એટલે ઓલે ઉતાવળ રાખી. હા મિત્રો, આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. મને નહીં થાય વાંધો નહીં, ભલે મારા હાથમાં હાલ્યો રાખો. મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું. દોસ્તો, દરેક ચૂંટણીની અંદર ગરીબ માણસનું લોહી ચૂસે. કેમેરા નીચે રાખો, લોકો આવ્યા છે. કાંઈ વાંધો ભલે. ક્યાં ઉભી છે? બોલી સામે છે. લાવો નંબર, ફોન લગાડો, લાવો. હા, ભાઈ તમે ત્યાં જ ઉભા છો ને ગાડીમાં? જો ઓલો ભાઈ એક ટુ વ્હીલ ઉપર બેઠો છે, જો દેખાય? ઈ ટુ વ્હીલ ઉપર ઓલો ભાઈ આવશે પૈસા લઈને. એટલે આ ચટાપટા વાળો શર્ટ અને આગળ જો હામ મેં તમારી એકદમ સીધું જોવો ને જ્યાં ગાડી પડી ને એમાં હું બેઠો છું. હા, હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશનના ડિસ્ટર્બન્સ નું આવે જોઈ લીધું. બરાબર? તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં, ટોળું ન થવા દેવાનું, સ્લોલી નિરાતે. અને તમને ક્યાં ઓળખે? તમે આ ઝાડવા નીચે રાખી દો ને, આ બાજુ ત્યાં ઠેઠું કાપવું. હે બહાર ઉભા રહ્યો તો પછી બીજા ઓળખી જાય. બહાર ઉભા રહે પણ કાંઈ નહીં, હાલો હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠે લઈ લ્યો અને કા મારી ગાડી પડી ત્યાં લઈ લો. ઠીક છે, આમથી લાવો. એ નાન્યા ઉભા રહ્યો, સાંભળો, ધીમે ધીમે આવજો. નાન્યા ઉભા રહ્યો, નથી હલાવવાની ગાડી. નાન્યા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરેથી તમારે આવી જવાનું છે. બરાબર દોસ્તો? પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે. અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છીએ કે ક્યારે બહાર આવે ક્યારે સ્ટિંગ ઓપરેશન કરીએ. હા, ત્યાં ઝૂમ કરો. આ ભાઈ બતાવો કોણ છે? છોડો છો ભાઈ, છોડ દો ઝૂમ આઉટ કરો. હવે આવશે એવું લાગે છે. મારું પાક્કું આવશે. હોટલ મેં પૈસાનો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો. આ તકલીફ સૌથી મોટી છે. લોકશાહીની વાતો કરવાની અને પૈસાનો ખેલ ખેલવાનો, આ તકલીફ સૌથી મોટી છે. હવે આવવા જોઈએ એવું મારું 100% માનવું છે. પૈસા લેવાનો થયો ને ગાડીમાં, મને એ લાગે છે. પૈસા લઈને જ જાય. પૈસા લઈને અંદર ગયા. ઇનોવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે. હવે 10-15 મિનિટમાં સોદો પતી જવો જોઈએ. ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે. ચાલો હવે 10 મિનિટ લાગશે. જેમ સ્ટેબલ રાખજો. વાહ મિત્રો, પૈસાનો ખેલ જોવો તમે. ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે, હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો, આવાજ આવે છે ને બરાબર? હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એણે મને કીધું અને અમે આ સ્ટિંગ કરી. હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા. બધા બહાર નીકળ્યા હો. દોસ્તો, એક હોય લીડર અને એક હોય ડીલર. લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે, જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને. કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે, કરોડો લોકો એને પ્રેમ કરે. અને એક હોય ડીલર. ડીલર જે હોય એ 2 નંબરના પૈસાનું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે. આ બધા ડીલર છે દોસ્તો, લીડર નથી.
લીડર હવે જનતા નથી. આવી ગયા, હાલો, આવી ગયા, આવી ગયા. લઈ લો ભાઈ, કેમેરા લઈ લો. ધીમે એને પેલા આવે તો ગાડીએ જવા દે. હાલો ધીમે જવા દે. હા ભાઈ બરાબર ગાડીએ જવા દે. ભાઈ સાયલેન્ટ રાખો ને યાર પ્લીઝ. ગાડીએ જવા દે. અહીંયા આવશે. બહુ નજીક લઈ લો આપણી કાર. પાછળ રાખ, ઇનોવા પાછળ રાખ. હાલો ઉતરો, હાલો. દોસ્તો આ પૈસા હોટલમાં ખેલ હાલે. હોટલ બતાવો. આ બતાવો, હોટલ બતાવો. પૈસાનો ખેલ હાલે છે. આવે છે આ અમારા હરદેવભાઈ વીકમાં છે, અમારા ક્રાંતિકારી કાર્યકર્તા છે. એને આજ સવારે બોલાવવામાં આવ્યા હતા પૈસા આપવા માટે, અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો. એને 2 લાખ રૂપિયા આપ્યા છે, અને આ ખેલા હોટલમાંથી હાલે છે અત્યારે. પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દો હવે. હા, એ તો 2 લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે અને તમારા મહામંત્રી પદેથી તમારે રાજીનામું આપવાનું છે. દોસ્તો આ પૈસાનો આ જો આ જગ્યા આ ધંધો હાલે છે. આની અંદર કાર્ય જેને આપ્યા એને ઘડી ખમો હારો ભાઈ. આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે દોસ્તો. એક બાજુ ખેડૂતોને આપવા માટે પૈસા નથી, ગરીબોને આપવા પૈસા નથી, ને અહીંયા 2 ને 5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે. જય ગિરનારી. તો દોસ્તો આ ખેલને તમે ઓળખજો. ઓકે.